અક્ષરધામમાં મહારાજના મુક્ત બે છે કે બીજું કોઈ છે? હવે આ એમનું જે મંદિર હોય એમાં મહારાજના મુક્ત બે હોય એ સ્વામિનારાયણનું મંદિર કહ્યું. કેમ? એ સરનામું છે. તમારે 10 પાના કદાચ કોરા લખો પણ ઉપર સરનામું સારું હોય ને તો કોરા પાના પહોંચી જાય. 10 પાના ફૂલ લખેલા હોય પણ એના પર સરનામું ન હોય. સરનામું એટલે જેમ કાગળને પહોંચવા માટે સરનામું પૂરું જોઈએ એમ આપણે પહોંચવા માટે, મહારાજ પાસે પહોંચવા માટે, મહારાજના સુખ ભોગતા થવા માટે મહારાજનું સરનામું પૂરું જોઈએ. સરનામું છે નિષ્ઠા. બીજું તમે ભજન, ભક્તિ, કથા, વાર્તા, સેવા આ બધા મીંડા. શું કીધું? આગળ એકલાની લડતા ન હોય, એકડો ન હોય અને તમે ગમે એટલા મીંડા ચડાયા કરો તો કેટલી રકમ થાય? એકડો આગળ હોય અને એક મીંડું કરો તો 10 ગણી વધે. બીજું કરો તો 50 મીંડા હોય, એકડો હોય, કેટલી રકમ થાય? પણ એમાં એકડો કઈ જ ના હોય, અડધી રહે, ઝીરો છે. એટલે મૂળ કહેવાનું શું? હવે સ્વામિનારાયણ ભગવાનના ધામમાં આપણે જવું બરાબર છે. આપણે તો પહોંચી ગયા છીએ, મૂર્તિના સુખમાં જ છીએ, પણ આ તો જંગલ જે મહારાજનો આશ્રય થાય એનો મેન ધ્યેય કયો હોવો જોઈએ? કયા ધામમાં જવાનો હોવો જોઈએ? કોનો મહિમા ગાવાનો ધ્યેય હોવો જોઈએ? સમજ્યા ને? ખ્યાલ આવે? હવે મંદિરમાં 10-15 જાતની મૂર્તિ હોય. હવે એ જવાવાળો નિષ્ઠા કોની થાય? અને નથી થયું, નથી દેખાતું. 1.5 કલાકના ચોકડીમાંથી કોઈને હેઠ છૂટતું નથી, કોઈની પતિથી જતી નથી. હવે એને કોઈ દાડો મહારાજની સર્વોપરી નિષ્ઠા થાય? હવે નિષ્ઠા ન થાય. નિષ્ઠા તો સરનામું છે. કઈ વખત તો કાગળ જેમ પહોંચે ને આપણે પહોંચાય. એનું કારણ છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનો 3જો શ્લોક. શિક્ષાપત્રી 3જા શ્લોકથી શરૂ થાય. 2 શ્લોક બોનસ છે. શું કીધું? બોનસ મહિને મળે તો 12 મહિને જ મળે. તો કોને મળે? પૂરા મહિના કર્યા હોય તો મળે, નકર વચ્ચે છૂટો થઈ જાય એટલે શું ના મળે. હવે બોનસ એટલે શું? શ્રીજી મહારાજે બરાબર સાંભળજો, ગંભીરતાથી સાંભળજો, સમજવા માટે સાંભળજો. ચીટિંગ કરવા માટે કોઈ સાંભળશો નહીં. આપણે ભગવાનમાં જોડાવા માટે જ ભેગા થાય. કોઈની બીજાની માથાકૂટમાં આપણે પડવાનું. આપણે તો આપણા ઈષ્ટદેવનો મહિમા સમજાય, આપણામાં ખામી હોય એ દૂર થાય, મહારાજનો આપણા પર રાજીપો થઈ જાય, આપણો છેલ્લો જન્મ થાય. આ બધું સંપ્રદાયની પ્રથા છે, મંદિરો છે, સત્સંગ છે, એ આ લોકોનો વ્યવહાર છે, સિદ્ધાંત નથી. સિદ્ધાંત શું છે? તો વાંચો એકાવલ. પૃથ્વીથી માંડી મહારાજે બધાને પૃથ્વીની દ્રષ્ટિએ જળ નથી, જળની દ્રષ્ટિએ ઓલું નથી, ઓલું નથી, ઓલું નથી. પુરુષોત્તમની દ્રષ્ટિએ તમે જુઓ તો પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ રહેતું જ નથી. રહ્યું નથી, જગત રહેતું નથી, અક્ષર કોટી રહેતી નથી, બ્રહ્મ કોટી રહેતી નથી, ઈશ્વર કોટી રહેતી. અરે અનાદિ મુક્તો એના મત નથી રહેતા. કેમ? તો એ અનાદિ મુક્ત થઈ જાય.
અક્ષર થકી પર અક્ષરાથી એવા જે પુરુષોત્તમ ભગવાન તે દયા કરીને જીવોના કલ્યાણ અર્થ દર્શન આપે. પ્રથમ રેખાઓ અરે મુક્ત ના રહે. કેમ ન રહ્યા? મુક્ત મૂર્તિમાં રહેશે પણ પોતાનું માથું જો માથામાં મનાય, પોતાનો હાથ મહારાજમાં હાથમાં મનાય તો એને શું રહે? એક મહારાજ જ રહે. બે રહે ભાઈ. હવે આનું નામ સિદ્ધાંત. હવે આપણે પહેલાંથી ખાટલે પહેલી ખોટ પાયો જ ન મળે. શું પાયો? અત્યારે મોટો ભાગ મોક્ષ શાનાથી માને છે? કાં તો મંદિરને, આ મંદિરને, ફલાણા મંદિરને. તો મંદિરને બસકા ભરવાના કે મહારાજમાં જોડાવાના? મોટો સદગુરુ કે ગુરુજી કોઈ, અમે ભલે સોફે બેઠા કદાચ ઠીક છે પણ એમાં જ જોડાવવું પડશે. ક્યારે જોડાવા છે? બધાના હરખા માનતા હશું તો, બધે ખોબા ભરતા હશું તો, બધે માથા ગળતા હશું તો, અલ્યા ભાગે એક રૂપિયો એને અકબંધ રાખવો હોય તો એક પૈસો આગો પાછો થાય ને તો 99 પૈસા કહેવાય. રૂપિયો ન કહેવાય. કહેવાય તમને? રૂપિયો કોઈની પાસે તમે માઇન્ડ કરાવશો કોઈ? ભલે કદાચ કોઈ પૈસો લે નહીં, પૈસાની ગણતરી હોય નહીં, પણ એને રૂપિયો તો નહીં જ કહેવાય. એમ આપણામાં નિષ્ઠામાં રંચ માત્ર જો કશે હોય તો પૂરો ભગત, પૂરી નિષ્ઠા કહેવાય ખરી? કેટલી કહેવાય? ઓલામ 99 પૈસા કીધા, એમાં ખોટ કહેવાય. એક બ્લોક નંબરનો ફેર હોય, એક કંઈક રૂમ નંબર કે કંઈક ફેર હોય તો એક આગળ આંટા મારીને પાછો આવે છે. આ તો મારું સારું સરનામું જ ન હોય. નહીં. હવે શું થાય કહો? સરનામું એટલે આપણા ઈષ્ટદેવ, એની રોમ રોમ પ્રત્યે આપણને નિષ્ઠા હોવી જોઈએ. રોમ રોમ પ્રત્યેની ખુમારી હોવી જોઈએ. તેમ જોઈજો. આ તો સર્વોપરી જેના રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ આંટા મારા થયું એવા આપણને મળ્યા હોય. ગ્રહો નડતા હોય, પનોતા નડતા હોય, વેસીડા નડતા હોય, પાપ નડે છે. પાપ સમજ્યા? આવા સર્વોપરી ભગવાન મળ્યા તો તમારા દર્શન જે કરે ને એનો છેલ્લો જન્મ થઈ જાય. એની વાત ક્યાં છે? આપણે દ્રષ્ટાંતો આપી છે. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગ્યો, આ સમજવા જેવું તમે. ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગ્યો તો એ શોર્ટ લાગેલાને કોઈ માણસ અડે તો એને શોર્ટ લાગે? હે? પણ ક્યાંય શોર્ટ ના અડ્યો. કેટલા? એકને જ લાગે. પણ એ જ માણસ ખાલી હાથમાં વાયરનું બંડલ લઈને ઊભો હોય તો એને એકને લાગે કે ન લાગે? એમ આની જેના નિષ્ઠા નથી, આનો જેને શોર્ટ લાગ્યો હોય ને એ અડ્યો કે ઊભો છે. તમે જોયું? બાકી એની નિષ્ઠા ન હોય તો વાયરનું બંડલ ચાલીને ઊભો લ્યો, એને કશું ન થાય. બીજાને શોર્ટ લાગે. ઉત્સવો સમય સંપ્રદાયમાં બહુ થવા મળે. અત્યારે આખી દુનિયામાં વધારેમાં વધારે જો પ્રગતિ હોય, વિકાસ હોય આ સ્વામિનારાયણ સંપ્રદાયનો. મહારાજનો સંકલ્પ છે, ગુણાતીતાન સ્વામી કીધું છે કે 5 ભજન થશે. પણ 5 ભજન થાય, 5 એથી મોક્ષ ન થાય. 5 અનાદિ મુક્તની સ્થિતિ કરાવી આપણે અનાદિની સ્થિતિ કરાવી. અનાદિની સ્થિતિ અંતિમ છે. જ્યાં સુધી અનાદિની સ્થિતિ ન થાય ત્યાં સુધી સત્સંગ અધૂરો છે. રોમ રોમ પતે મય બાય ઓતપોત એકતા થાય અને સંપૂર્ણ સજાતિ થાય એટલે સંપૂર્ણ સુખનો ભોગતાય થયો, સંપૂર્ણ એના જેવો જ છે. તમે જોજો છેલ્લા અનવળી જે ભગવાન છે. હા, એ પછી ધીમે ધીમે પહેલાં આપણે એટલું સાંભળવું જોઈએ. શું
અને વળી જે ભગવાન છે આટલાની ક્લિયરતા કરીને પછી આગળ જવાનું. શું અર્થ થાય? અને વળી જે ભગવાન છે હતા, થવાના છે. આ વચનામનો વાત છે. વચનામમાં કોણ બોલેલું? કોણ બોલ્યું છે? અને વળી જે ભગવાન છે. આ શબ્દ કોને લાગુ પડે? લીધી જ કોઈ ગંભીરતા કે કૂચા જ કર્યું બધાને? હવે શું કીધું? અને વળી જે ભગવાન છે હતા એવું નથી કીધું, છે. આ વચનામાં હજારો વર્ષ પછી વાંચો તો હતા એવું આવશે, થવાના છે એવું આવશે. આ શું બતાવે છે? આ વચનામાં શું બતાવે છે? સદાય પ્રગટ પ્રગટ પ્રગટ. કોઈ વ્યક્તિ રૂપે પ્રગટ નહીં હો પાછું. કોચરા ખાંડે ચોખાણ ખાંડકી એકે ન નીકળે, ડાગર ખાંડે તો નીકળે. પાણી વાળો હોય તો માખણે ન નીકળે, માખણની ગંજે ન નીકળે, પણ દહીં વાળો હોય ને તો એમાંથી નીકળે. એમ આ હવાલો એમને જ લાગુ પડે ને ભાઈ. આ હવાલો એમને લાગુ, બીજાને ન પડે. શું કહે? અને વળી જે ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાનના વચનામાં બ્રહ્માંડોના શાસ્ત્રો ભેગા કરો ને ઉડાડી દે બધા એને. પણ વચનામતનો અભ્યાસ જેમ નથી હોતો ને એને ખબર જ નથી પડતી. અને બરાબર તમે દિવ્ય ભાવથી જો સાંભળશો ને તો તમારા ઉત્તર માંથી થઈ જશે. આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે, અનાદિ મુક્તની છે, સુરતની સભા નથી. આ શબ્દ અને વળી જે ભગવાન છે શું અર્થ થાય? ખ્યાલ આવે? શબ્દ બે હોય, બેનું બેલેન્સ કરવું જોઈએ. હવે બેલેન્સ જો ન કરે, આવા શબ્દ આપણે હમણાં કીધું અને વળી જે ભગવાન છે. હવે છે શબ્દ સ્વામિનારાયણને લાગુ પડે છે. તમારો તાલુકાની કોર્ટમાં કેસ હોય, બરાબર છે? તાલુકાની કોર્ટ તમે જીતી ગયા, કેસ નથી જીત્યા હો, સમજી રાખજો. સિટીમાં કે ડિસ્ટ્રિક્ટમાં કરે ને પછી રીટ, માની જો કે સિટી કોર્ટ કે ડિસ્ટ્રિક્ટ જે હોય એ જીતી ગયા, પણ કેસ નથી જીત્યા. હાઈકોર્ટમાં અપીલ થાય. માની લો હાઈકોર્ટ તમે જીતી ગયા, કેસ નથી જીત્યા, સમજાય? હવે કેસ ક્યાં જાય? સુપ્રીમ. હવે સુપ્રીમમાંથી તમે હારી જાઓ, માનો કારણ કોર્ટ તમે જીતી જાઓ, બહુમતી છે, પણ એક સુપ્રીમમાં હારી જાઓ તો એટલે પણ બહુમતી તમે જીત્યા છો, 3 કોર્ટો જીત્યા છો, એકમાં હારે. એમાં શું સમજાય છે? સમજાય છે? શું સમજાય છે? આ સમજાય છે, આ નથી સમજાતું. ભારતમાં સુપ્રીમ કોર્ટ કેટલી અને એની ફાઇનલ ઓથોરિટી ચુકાદો. 3 કોર્ટ તો ખોટી છે. એ તો માણસ સુપ્રીમ સુધી ન જાય એટલે સમાધાન કરી નાખે, બાકી ઠેઠ સુધી જાય અને સુપ્રીમમાંથી હારી જાઓ તો એટલે 3 કોર્ટનું તો ટપ્પા છે અને સાચી કોર્ટ કઈ છે? તો ભારતમાં સુપ્રીમ 2-4 છે. તો આ અનંત કોટી બ્રહ્માંડમાં સુપ્રીમ સર્વોપરી એક જ છે. અને જ્યાં સુધી એને ન પામો ત્યાં સુધી તમારો જન્મ મરણનો કેસ લબડતો છે. બીજી કોર્ટો છે ખરી, શું કીધું? પણ એ ટપ્પા છે. સમજાણું? સર્વોપરી, સનાતન, સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વ અવતારના અવતારી, આ કોને ટાઇટલ લાગુ પડ્યા? અને એ મળ્યા પછી અધૂરું રહેશે, બાકી રહેશે. અને હજુ સુધી અધૂરું જો મનાય તો એને ઓળખ્યા જ નથી. હજુ બીજાનો ભાર રહે તો હુજ જ પડતી નથી. હજુ તમે ચોઘડિયા જોવા જાઓ, ગ્રહો જોવા જાઓ, પનોતા જોવા જાઓ તો સ્વામિનારાયણનો સાંટો ઉજર્યો ન જાઓ.
આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.